નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા નજીક બોટ પલટી, 3ના મોત, 77 લોકોને બચાવાયા. ઇઝરાયેલ વિરુદ્ધ 8 મુસ્લિમ દેશ એકજૂટ થતાં સાઉદીએ આપ્યો ઝટકો, કહ્યું ગાઝામાં યુદ્ધ રોકાય તો. અમદાવાદના એસજી હાઈવે પર ખાનગી સ્કૂલ બસ ભડભડ સળગી ઉઠી, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ. બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું. તંત્રી સ્થાનેથી શેરબજાર તૂટતા વેપાર ખાદ્ય વધતા રૂપિયો તૂટીને 84.94ના નવા તળિયે. ભવિષ્યમાં પક્ષને પ્રચંડ પરાજયના પંથે અગ્રેસર કરવા માટે કાર્યકરો જાનની બાજી લગાવશે. ચૂંટણી પરિણામોની સમીક્ષા માટેની કારોબારી સમિતિનો એક લીટીનો ઠરાવ. ભારત દેશને કલંકિત કરતી અમેરિકામાં અદાણી જૂથ પરના છેતરપિંડી કેસ, મણિપુરની હિંસા અને ગુજરાતની જનતાને સીધા સ્પર્શતા મુદ્દાઓ અંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિસ્તૃત આવેદનપત્ર રાજ્યપાલશ્રીને સુપ્રત કરવામાં આવ્યું. ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉબોયઝ ઇન્સ્ટિટ્યુશન્સની તારીખ 20 ડિસેમ્બરના રોજ કાર્યકારી બેઠકનું આયોજન. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય પ્રેમનું પાનખર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ડાંગ જિલ્લામાં બોરખલથી ઈસદર થઈને પાંડવા અને ચીચલીને જોડતા રસ્તા પર બનાવવામાં આવી રહેલ કોઝવેના કામમાં અધિકારી મિત્રોની બેદરકારી અને રૂપિયા કમાવાની લાલસા સીધી દેખાઈ આવે, જે ઉત્તમ ઉદાહરણ આ કોઝવે બતાવી રહ્યા છે. લોકચર્ચા. સાવન કૃપાલ રૂહાની મિશનની સ્ટોલ અમદાવાદમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં સૌનું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. દેશ અને ગુજરાતના ઐતિહાસિક સીમાચિહ્નોને યાદગાર બનાવવા વર્ષ 2025માં સમગ્ર રાજ્યમાં વિવિધ ઉજવણી કરાશે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનો જીવનમાં અધિકાર ભાવના કરતા કર્તવ્યપરાયણતાને સ્થાન આપે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. પોલીસ સાયકલ યાત્રી. મેરા સપના સાયકલ પે શિવ યાત્રા. ઈંડુ કોઈપણ રીતે શાકાહારી નથી. જાણવા જેવો લેખ. મિત્તલ ખેતાણી. પ્રાંતિજ કોલેજના BSc સેમ 6ના છાત્રોનું પરિણામ રજૂઆતને પગલે જાહેર કરવામાં આવ્યું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.